जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल पर धोरण 9 ना दरेक विद्यार्थीओનું હું ભાવેશ મેર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા તાસમાં લોહીની સગાઈનો ત્રીજો ભાગ માણ્યો। મંગુ ઉપર એમની માતા અમૃતકાકીનું જે વાત્સલ્ય છે, જે પ્રેમ છે, જે લાગણી છે, એની આપણે વાત કરી રહ્યા હતા। મંગુને હવે દવાખાને મૂકવા જવાનું નક્કી થયું છે। દીકરાને પત્ર લખતા દીકરો છે એ પણ ઝડપથી મંગુને દવાખાને મૂકવા જવાની વાત સાંભળીને આવ્યો છે બહાર ગામથી। એટલે અમૃતકાકીને એવું લાગે છે કે દીકરાને પણ એની બહેન સાથે કોઈ લાગણી નથી। ગામની કુસુમ દવાખાને જઈને સાજી થઈને પાછી આવેલી છે। એટલે અમૃતકાકીને વિશ્વાસ બેસી ગયો કે કદાચ જો હું પણ મંગુને મૂકું દવાખાને અને એ પણ સાજી થઈ જાય તો આવી આશા સાથે મંગુને પણ દવાખાને મૂકવા જવાનું નક્કી કરે છે। અમૃતકાકીને જોવું છે કે દવાખાનાનું વાતાવરણ કેવું હોય, જેથી કરીને મંગુને અથવા તો મંગુ દવાખાનામાં રહે એટલે અમૃતકાકીને કોઈ ચિંતા ન રહે। એટલે એ પણ સાથે જવાનું નક્કી કરે છે અને ત્યાંની સુવિધાઓ, ત્યાંના લોકો, ત્યાંનું વાતાવરણ છે એમને જાણવું છે। એટલે મંગુ જ્યારે દવાખાને જવા માટે રવાના થઈ છે ત્યારે અમૃતકાકી પોતાના ઘરની બહાર નીકળતા એ ત્યાં પડી જાય છે, તો બેસી પડે છે। ત્યાં સુધીની આપણે વાત છે છેલ્લા તાસમાં જોઈએ તે આજે આપણે આગળના ભાગની વાત કરીએ। પેજ નંબર 42 ઉપર શરૂ કરીએ આપણે પહેલેથી। દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું। એની માતા અમૃતકાકી છે લથડિયું ખાઈ નીચે બેસી ગયા છે અથવા તો એ ફસડાઈ પડ્યા છે, પણ દીકરાએ એ તરફ ધ્યાન ન દીધું અને લથડિયું ખાઈને એ પણ આગળ વધતો ગયો। પગ ઉપાડવો એટલે કે ચાલતો થતો। મોડું થાય છે, હવે નીકળવું જોઈએ। શું કે છે, દવાખાને જવામાં મોડું થઈ રહ્યું છે, હવે આપણે નીકળવું જોઈએ। અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વડે આંખો લૂછી નાખી। ફળિયાની બહાર નીકળ્યા એટલે દીકરાએ પોતાના ધોતિયા વડે આંખોમાં આવેલા આંસુ એમણે લૂછી કાઢ્યા। પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ કર્યો। પડોશની જે સ્ત્રી હતી એણે મંગુનો હાથ પકડ્યો અને એમને આગળ કર્યો। બીજી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો આપ્યો। અમૃતકાકી ફસડાઈ પડ્યા હતા એટલે બીજી જે સ્ત્રીઓ મંગુને વળાવવા માટે આવેલી હતી, બધી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો કર્યો અને એને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો। છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાયો, ઢીસણ ઉપર હાથ ટેવી એ ઊભા થયા। અંતે મંગુને મૂકવા ઈચ્છા તો એની નથી, પણ જો સાજી થઈ જાય તો એનાથી વિશેષ એના માટે આનંદ બીજો કોઈ રહેશે નહીં। એટલે આ કડવો ઝેર જેવો ઘૂંટડો અમૃતકાકી છે ગળે ઉતારીને પોતાના ઢીંચણ એટલે કે ગોઠણ ઉપર હાથ દઈને આના ટેકે એ ઊભા તો થાય છે। બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એનાથી ડમણિયામાં ચડાવ્યા। બે જણાએ પકડીને એમને ગાડીમાં બેસાડ્યા ત્યારે ઉપર ચડી શક્યા। મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો। ગાંડુ માણસ હોય તો લોકો એની મશ્કરી કરતા હોય અને સમય પસાર કરતા હોય છે। ગાડીમાં બેઠેલા લોકોને ખબર પડે કે આ છોકરી તો ગાંડી છે, એટલે એના માટે જ્યાં સુધી જવાનો છે રસ્તો ઝડપથી કપાઈ જશે અને એના માટેનું મનોરંજનનું સાધન છે આ મંગુ બની રહે છે। આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે। અંદરના જે મુસાફરો તો શું વાત કરતા હતા કે આવી ખાધેલ પીધેલ તંદુરસ્ત છોકરીને જો તમે દવાખાને મૂકશો તો એકાદ મહિનામાં તો એ લાકડા જેવી સૂકી થઈ જશે। ત્યાં તો ઢોરની પેટે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ ત્યાં તો પશુની જેમ રાખશે। ઢોરને જેમ એના ટાઈમે આપણે નીરી દઈએ જેવું તેવું એવું એને પણ ત્યાં ખવડાવી દેવામાં આવશે। આવું ગાડીમાં બેઠેલા મુસાફરો વાત કરી રહ્યા છે। આ છોડીની માનીથી કોઈ કે મુસાફરોમાંથી પ્રશ્ન કર્યો કે આ છોકરીની માનીથી? અમૃતકાકીને આઘા અસહ્ય થઈ પડ્યો। કોઈ કે કીધું કે એની માનીથી? જો માં હોય તો આવું દવાખાનામાં મૂકવા જવાનું પગલું ભરે નહીં। એટલે મુસાફરોએ આ પ્રશ્ન કર્યો એટલે અમૃતકાકીને આ અસહ્ય થઈ પડ્યું, એનાથી સહન ન થયું કે મારે એને કેમ જવાબ આપવો કે હું એની માં છું। જો એમ કહું તો એ મને માં તરીકેની મારી જે ફરજ છે એ અદા નથી કરતી એવું મને સંભળાવશે। એટલે આ ઘા એના માટે અસહ્ય થઈ પડ્યું। આંખમાં આંસુ આવી ગયા।
નથી. એટલે શરમથી ડોકું નીચું નમી ગયું, કાંઈ બોલી તો શક્યા નહીં, એટલે શરમથી પોતાનું માથું છે નીચે કરી દે છે. સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. એને માથું નીચે નમાવ્યું એટલે મુસાફરોને ખબર પડી ગઈ કે આ જ વ્યક્તિ એની માતા હશે. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ ગણો? શું કહેશે? તમે માં થઈને એની સેવા ચાલવી નથી કરી શકતા, તો દવાખાનાવાળાનો પછી આપણે શું ભૂલ કાઢવી, અથવા તો દવાખાનાવાળાનો શું એમાં વાંક? માં થઈને આપણે ઘરે ન રાખી શકતા, તો દવાખાનાવાળાને કાંઈ આપણે કહી શકીએ નહીં. અમૃતભાઈ જો એટલા હોત કે દીકરાને માટલું લાવવાની બીક ન હોત, તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફરી આવે. અમૃતભાઈ જો એકલા આ ગાડીમાં બેઠા હોત અને એનો દીકરો સાથે છે એની એને શરમ ન હોત, અથવા તો દીકરાને ખોટું લાગશે એની એને બીક ન હોત, ડર ન હોત, તો અમૃતભાઈ વળતી ગાડીમાં દવાખાનામાં મૂક્યા વગર મંગુને લઈને પાછા ફરે. એવું એના માટે આ ઘાસે અસહ્ય થઈ પડ્યું હતું કે મારે હજી મંગુને દવાખાનામાં મૂકવા જેવી નથી. પરંતુ બીજો ઉપાય ન હતો, એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થઈ. એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. મંગુને દવાખાનામાં મૂકવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહોતો, એટલે દવાખાનામાં એવો દાખલ થઈ. દવાખાને પહોંચી ગયો. મુલાકાતનો સમય હતો, એટલે વચરાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. દર્દીઓને મળવા માટેનો ચોક્કસ સમય હતો. અઠવાડિયામાં દિવસમાં જે સમય ફાળવ્યો હોય કે આ જ સમય દરમિયાન તમે તમારા સગા સંબંધીઓ જે દવાખાનામાં દાખલ છે એને તમે મળી શકો. એ સમય ચાલતો હતો, એટલે શું હતું કે વચરાખંડમાં એટલે વચરા ભાગમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ હતા, એ બધા છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. સ્વજનોએ સગા સંબંધીઓએ ઘરેથી બનાવેલી અથવા તો ઘરેથી લાવેલી જે જમવાની રસોઈ હતી એ બધા જમતા હતા. અમૃતકાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. અમૃતકાકી ઓલા નર્સ અને હોસ્પિટલનો જે સ્ટાફ હતો એના તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, કઈ જેની જે વચરાખંડમાં બેઠા હતા એ નર્સે શું કીધું, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લો. જે સ્ત્રી નહોતી ખાતી, જે ગાંડી હતી અને વચરાખંડમાં બેઠી તેના સ્વજનો સાથે, એ પરિચારિકાએ એ સ્ત્રીની નર્સે શું કીધું કે હવે હું તમને રોજે સારું સારું ખાવાનું આપીશ, તમારા પતિએ તમારા ધણીએ સારું સારું ખાવાનું મોકલ્યું છે, લાવો હું તમને ખવડાવું. આમ કહીને ઓલી સ્ત્રીને મનાવે છે. પેલી ગાંડી બાઈ છણકો કરતી બોલી, ઓલી ગાંડી હતી એને શું કીધું, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. બાંધ પાડે છે કે મેં દાંતણ પણ હજી નથી કર્યું અને મેં મોઢું પણ નથી ધોયું. આ સ્ત્રી ખોટું બોલે છે કેમ કે ગાંડી હતી. અમૃતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. અમૃતકાકી નજરે સ્ત્રી ઉપર પડી તો એનું મુખ છે, એનું મોઢું બિલકુલ સાફ ધોયેલું હતું. છતાં સહેજ પણ ખિજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. છતાં પણ મોઢું ધોયેલું હતું, છતાં પણ ઓલી પરિચારિકા જે નર્સ હતી એને કાંઈ પણ ખિજાયા વગર હસતા હસતા એક બીજો પાણીનો લોટો ભરી આપ્યો અને ઓલી સ્ત્રીનું મોઢું છે ધોવડાવ્યું. નેપકિન હતી મોં લૂછી નાખ્યું. એક નાનકડો રૂમાલ આપ્યો અને એનાથી સ્ત્રીનું મોઢું પણ એમને લૂછી આપ્યું પરિચારિકાએ. અમૃતકાકીના હૈયાના ટાઢે બોલે કે હાશ, શું કામ કરનારા લોકો છે તો માયાળો. આ હોસ્પિટલમાં કામ કરનારો જે સ્ટાફ છે એ તો દર્દીઓ પ્રત્યે માયા રાખનારો છે, દર્દીઓ પ્રત્યે લાગણી રાખવાનો, એટલે એ બાબતની અમૃતકાકીને શાંતિ થઈ. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રેન આવી પહોંચ્યા. જે ડોક્ટર હતા અને સ્ત્રી વોર્ડનું જે સંભાળતા હતા એ બહેન પણ એમની સાથે સાથે આવી પહોંચે. અમૃતકાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. ત્યાં દાખલ કરવાના હતા એટલે દીકરાએ અગાઉ જ મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી મેળવી લીધી. ડોક્ટર આવ્યા એટલે તરત એમણે મંજૂરી પત્ર છે ડોક્ટર સાહેબને આપ્યું. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. માતાને સંતોષ થાય કે દીકરાને પણ એમની બહેન પ્રત્યે વહાલ છે કે તો દીકરાને
પણ એની બહેન છે એ સારી થઈ જાય એવું ઈચ્છે છે, એટલે એણે જોરથી ડોક્ટરને શું કીધું કે એની સારી સારવાર કરજો. મેટ્રને કહ્યું એ બાબતમાં તમારે ચિંતા ન કરવી, સારવારની બાબતમાં અમે કાંઈ બાંધછોડ કરતા નથી, એટલે તમે નિશ્ચિંત રહેજો, એની સારવાર અમે સારામાં સારી કરીશું. વચ્ચે અમૃતકાકી બોલ્યા, શું કીધું? બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. બેન, ચિંતાની વાત એટલા માટે કરું છું કે આ દીકરી હું લઈને આવી છું એ સાવ ગાંડી છે. કેવી ગાંડી છે? કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. એને મારે પાસે બેસીને મારે હાથે ખવડાવવું પડે તો જ એ ખાય છે, નહીંતર એ ખાતી પણ નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. આટલું એ બોલ્યા કે આવી જ છે મારી દીકરી, ત્યાં તો એનો કંઠ રૂંધાઈ ગયો, એનાથી મોઢામાંથી કાંઈ શબ્દ નીકળ્યો નહીં, અને રડવું થઈ ગયું અને વાક્ય અધૂરું જ રહી ગયું, આગળ બોલી શક્યા પણ નહીં. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. અમૃતકાકી રડવા લાગ્યા એટલે બીજી જે નર્સો અન્ય દર્દીઓની સારવાર કરતી હતી એ પણ દોડીને ત્યાં આવી પહોંચી. તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયા ઘાલીને ખવડાવીશું. તમે બા એની કાંઈ ચિંતા ન કરતા, અમે પોતે એની સાથે બેઠશું અને એને મોઢામાં કોળિયા આપીને એમને જમાડીશું. ગળગળા સાથે અમૃતકાકી બોલ્યા. રડતા રડતા શું કીધું? એ જ ગુણ મારે કહેવું છે, મારે તમને એ જ કહેવાનું હતું કે તમે એને જાતે તમારા હાથે એને જમાડશો. એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, એને ઝાડા કે પેશાબ ક્યાં કરવા એની પણ ખબર પડતી નથી, અને રાત્રે પોતાની પથારીમાં જોઈ કરી લે ઝાડા કે પેશાબ તો તમે એનું થોડું ધ્યાન રાખજો. નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે, ભીનામાં ને ભીનામાં પડી રહેશે એટલે તો કોઈ ભાન છે નહીં, તો એને બીમારી લાગવું પડશે, એટલે તમે થોડુંક એનું ધ્યાન રાખજો. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. રાતમાં પણ અમે જે દર્દીઓ છે એની 4 કે 5 વખત તપાસ કરીએ છીએ કે કોના પથારી કેટલી પલળેલી છે. અમૃતકાકી રાતે બત્તી હોય, અમૃતકાકીએ કહ્યું કે રાતે બત્તી હોય તો એને ઊંઘ આવતી નથી, લાઈટ શરૂ હોય તો મંગુને ઊંઘ નથી આવતી. એટલે અમૃતકાકી આ બધું એને જણાવે છે એની સારવાર અર્થે કે તમે આટલું એના માટે કરશો. હજી એનું લિસ્ટ પૂરું થયું નથી, પણ શું કહેશે કે જો એને બત્તી હોય, અજવાળું હોય તો ઊંઘ આવતી નથી. એટલે પરિચારિકા એને જવાબ આપે છે, જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. જો જેને ઊંઘ ન આવતી હોય તો અમે એને ઊંઘની દવાઓ પણ આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે પણ જોઈશું. અમૃતકાકીએ કીધું કે એને બીજા કોઈ તોફાની દર્દીઓ હોય તો ઝઘડો કરતા એને મારી પણ લે, તો એને ન મારે એનું પણ ધ્યાન રાખજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. પરિચારિકાએ શું કીધું કે જે બહુ તોફાન કરતા હોય, મારામારી કરતા હોય એને અમે અલગ ઓરડામાં રાખીએ છીએ, અને રાત્રે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે, અને રાત્રિના સમયે તો દરેક માટે અલગ જ રૂમ અમે ફાળવેલો છે. એ તક ઝડપી લે. અમૃતકાકીની નજર 2-3 વખત અંદર રોકાઈ રહી. કઈ જગ્યાએ? જે જગ્યાએ રૂમ ફાળવેલા હતા, જ્યાં દર્દીઓ હતા એ રૂમ તરફ અમૃતકાકીની નજર છે કેન્દ્રિત થતી હતી, કારણ કે અંદર કેવું છે એ જાણવું હતું. 3-4 સ્ત્રીઓને ફગતા વાળ એટલે કે અસ્તવ્યસ્ત ઉડેલા અને એવા વાળ છે જોયા. અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. દરવાજાની તિરાડમાં જેને નજર કરી તો અંદર કેટલીક સ્ત્રીઓ છૂટા વાળ હતા અને અસ્તવ્યસ્ત એના કપડા હતા. આવું દ્રશ્ય અમૃતકાકીની નજરે પડ્યું. એકે એમના વળી નજર કરી છાતી ફૂટી. એક સ્ત્રી હતી જે ગાંડી હતી, જે અંદરના ઓરડામાં હતી. બારણાની તિરાડમાંથી અમૃતકાકીએ નજર કરી તો એ સ્ત્રી અમૃતકાકી સામે જોયું અને પોતાની છાતી છે કૂટવા લાગી, અને એવો ડોળો ત્રાસો કર્યો કે એ છળી મરી. અને અમૃતકાકી તરફ એવી રીતે નજરથી જોયું, ત્રાસી નજરે ડોળો ઊંચો કરીને, કે અમૃતકાકીને આ સહન થયું નહીં. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જાણવાનું દિલ થયું. આ સ્ત્રીઓ તો લગર વગર રખડતી હતી, એટલે અમૃતકાકીને એવી ઈચ્છા થઈ કે લાઈનું અંદરનું વાતાવરણ કેવું છે એ પણ જાણી લો. એટલે મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો ને. શું કીધું અમૃતકાકીએ કે જે ઓરડીમાં તમે મંગુને રાખવાના છો એ ઓરડી મને જોવા દો ને. એટલે ઓલી સ્ત્રીએ જે સંભાળતી હતી આ સ્ત્રીઓનો વોર્ડ,
એ મેટ્રને શું કહ્યું, અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. નહીં, તમે અંદર રૂમની અંદર ન જઈ શકો, અમારો નિયમ છે કે કોઈ અંદર જઈ શકે નહીં. ચકળ બકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃતતાકીની સોડમાં લપાઈ. મંગુ માટે દવાખાનાનું દ્રશ્ય સાવ નવું હતું. એટલે આ દ્રશ્યને જોતી જોતી મંગુસઈએ અમૃતતાકીના પડખામાં લપાઈને બેઠી છે. માથે હાથ મૂકી અમૃતતાકી રોજનો વારસો શબ્દ બેટા ઉચ્ચારવા ગયા. ત્યાં એનો સાદ ફાટી ગયો. રોજે રોજે એને પંપાળતા પંપાળતા અમૃતતાકી છે બેટા શબ્દ કહેતા. એટલે આ વખતે પંપાળતા પંપાળતા એને વારસો શબ્દ કીધો કે બેટા. ત્યાં જ એમનો અવાજ છે ફાટી ગયો, બોલી શકવાનું બરાબર નહીં. મરણ કોપ જેવી લાંબી કોપ મુકાઈ. જેનું કોઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું અને લોકો રડતા હોય, એના પરિવારના સ્વજનો રડતા હોય, એવી રીતે અમૃતતાકી છે મરણ કોપ મૂકીને રડવા લાગ્યા છે. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દવાખાનામાં એનો કોપ સંભળાયો, એનો અવાજ સંભળાયો એટલે આખું દવાખાનું આ આક્રંદમાં ડૂબી ગયું. આ કરુણ રુદનમાં દવાખાનું છે ડૂબ્યું છે. દીકરાની આંખમાં ચોધાર આંસુ વહી જાય. દીકરો પણ રડવા લાગ્યો માતાનું આ રુદન સાંભળીને. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર અને મેટ્રન સાથે પરિચારિકાઓના હૈયા પણ ભરાયા. ડોક્ટરોને, નર્સોને અને પેલા મેટ્રન હતા એમને તો આથી ટેવાઈ ગયા હોય કે રોજે રોજ કોઈકના કોઈ દર્દી તો હોય મૂકો આવેલા છે, એના પરિવારના સ્વજનો સારી રીતે રડતા હોય. છતાં પણ આજે આ અમૃતતાકીનું રુદન સાંભળીને આ ડોક્ટરો, પરિચારિકાઓ અને મેટ્રન પણ રડવા જેવા થઈ ગયા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું તેમ જાણ્યું નથી. દિવાલો પણ આ રુદન સાંભળીને ધ્રુજી ઉઠી. કારણ કે અત્યાર સુધીના સમયમાં કોઈ પરિવાર અથવા તો કોઈ ગાંડાનો સ્વજન આવી રીતે રડ્યો નહોતો, અથવા તો મુક્તિ વખતે, વળાવતી વખતે આવી રીતે એમનું વર્તન જોવા મળ્યું નહોતું. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી. એક પરિચારિકાએ એક કિમિયો વાપર્યો. શું કર્યું એમણે? એક રૂમાલ કાઢ્યો અને એમણે હવામાં ફરકાવ્યો અને મંગુનું ધ્યાન ખેંચવા માટે શું કીધું? લે, જોઈએ છે તારે? આ રૂમાલ તારે જોતો છે? મંગુને કીધું. એ રૂમાલ પકડવા માની સોડતી જે મંગુ એકદમ ઊભી થઈ. એને રૂમાલ જોતો હતો મંગુનો. એટલે માતાની સોડમાં, માતાના પડખામાં બેસેલી મંગુ છે રૂમાલ પકડવા માટે ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દોથી બોલી. થોડોક એણે રૂમાલ પકડ્યો મંગુએ, ત્યાં પરિચારિકાએ હળવેથી તેનો હાથ પકડી અને શું કર્યું? પ્રેમ ભર્યા શબ્દોથી એમણે કીધું કે તું મારી પાસે રહીશ ને બેન, તું મારી પાસે રહીશ ને, હું તને સારું સારું ખાવાનું આપીશ. જો તું મારી પાસે રહેશ ને તો હું તને સરસ મજાનું સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ તો એના મોં સામે તાકી રહી કે હું તને સારું ખાવાનું આપીશ, હું તને નવા નવા કપડાં પહેરાવીશ, તું મારી સાથે રહેશ ને બેન. એટલે મંગુની માટે આ દ્રશ્ય નવું હતું. એટલે ઓલી પરિચારિકાની સામે એ તાકી તાકીને જોઈ રહી હતી. મંગુ એના મોં સામે તાકી તાકીને જોઈ રહી હતી. એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ કહીને એનો હાથ પકડી આગળ ગઈ. પરિચારિકાએ આ તકને ઝડપી લીધી કારણ કે મંગુની સામે જોઈ રહી હતી. એટલે મતલબમાં મંગુ છે વાતથી પીગળી ગઈ હતી. એટલે આ તકનો ઉપયોગ કરીને પરિચારિકાએ કીધું કે ચાલ મારી સાથે, હું તને નવા નવા કપડાં આપું અને નવી નવું ખાવાનું આપું જમવા માટે. પેલું બાળકું અધૂરું થઈ મંગુને ગળી ગયું. આ શબ્દ ઘણું બધું કહી જાય છે કે પેલું દરવાજો હતો, બહારનું હતું રૂમનું, એ અડધું ખુલીને બંધ થઈ ગયું અને બંધ થતાની સાથે જ મંગુને ગળી ગઈ. એટલે હવે મંગુ અને અમૃતતાકી અલગ થઈ ગયા છે. હવે ક્યારે મળે એનું કોઈ નક્કી નહીં. મંગુની કાળજુ કંપી જાય તેવી ચીસ અમૃતતાકીએ ફરી નાખી. મંગુને નામથી અમૃતતાકી કાળજાને પણ કંપાવી દેવા શબ્દોથી ચીસ પાડીને બોલાવ્યો. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું. શું કહ્યું અમૃતતાકીને? ઘરડાબા અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા ડોક્ટરે કહ્યું કે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. આ તમારી સાથે જે દીકરો તમારો આવ્યો છે ને એના જેવો જ મને પણ તમારો દીકરો ગણજો. ડોક્ટરે કહ્યું દીકરીને
દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. દીકરીને તમે દવાખાનામાં મૂકીને નથી જતા પણ તમારા દીકરાના ઘેરે જ મૂકીને જાઓ છો એવું તમે માનજો. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રેને આશ્વાસન આપતા કહે. આધેડ એટલે કે અડધી ઉંમરે પહોંચેલી અને બાળપણમાં જ એ વિધવા થયેલી જે મેટ્રેન હતી એટલે કે આ સ્ત્રી વોર્ડનું સંચાલન કરનાર સ્ત્રી હતી, એમણે બા તરફ જોઈને એને આશ્વાસન આપવા માટે શું કહ્યું? આશ્વાસન એટલે સહાનુભૂતિ. આજ સુધી તમે એના એક બા હતા, અત્યાર સુધી તમારી ઘરે બહુ રહેતી હતી એટલે તમે એના માત્ર એક બા હતા, પણ હવે તમે એને દવાખાનામાં મૂકી આવ્યા છો એટલે આજથી હું એની નવી બા થઈ. એને માતાની કમી નહીં મહેસૂસ થવા દો કે તમે એક બા હતા અને આજથી એની હું બીજી બા છું. અમૃતજી ડૂસકું ભરતા બોલી. રડતા રડતા એને શું કીધું? એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. પશુને પણ આપણે રોજ જે ખીલે બાંધતા હોય એ જ ખીલે જઈને ઊભી રહેતી હોય છે. આપણે પાણી પાવા માટે જઈએ અને પાણી પીવાનો ઈશારો કરીએ કે બોલીએ શબ્દ એવા એટલે પાણી પીએ. ઊભી રહેલી હોય આપણે એને ફરવાનું કહીએ તો એ ફરી જાય, પણ મંગુને તો આ મૂંગા ઢોર જેટલું એ ભાન હતું નહીં. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી, મેં ક્યારે મારાથી એને જુદી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી. આ શું કીધું એને? કે મેં વાત સાંભળી, ગામની કુસુમને મેં જોઈ તમારા દવાખાનામાં એ ઠીક થઈને સાજી થઈને આવી એટલે મેં પણ મારા હૈયા ઉપર પથ્થર રાખીને કાળજું કઠણ કરીને અને એટલો એમનો કંઠ રૂંધાઈ ગયો, આગળ એ કાંઈ બોલી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે ભાગ 4 માં અહીં સુધીની જ માહિતી મેળવીએ. નવા દાસમાં આ ટૂંકી વાર્તા કે નવલિકાનો અંત આપણે જોઈશું. આપણે જોઈ રહ્યા છીએ લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના ટૂંકી વાર્તા સંગ્રહ છે. લોહીની સગાઈ માંથી લેવામાં આવેલી એક નવલિકા અથવા ટૂંકી વાર્તા. આજે આપણે એના ચોથા ભાગની માહિતી મેળવી. આની પહેલાના ત્રણેય ભાગ જો સમયની અનુકૂળતા હોય તો એને એક સાથે ક્રમશઃ જોઈને ત્યારબાદ તમારે આ ચોથો ભાગ છે શરૂ કરવાનો છે. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરની YouTube ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને તમારા ધોરણનો વિડિયો તમારા સુધી તમારા મોબાઈલ પર તમને ઝડપથી મળી શકે. તો ભાગ 5 સાથે આપણે ફરીથી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાગ 5 ની માહિતી છે વાંચીને તૈયાર કરવાની છે. તો ફરીથી મળીશું આપણે ભાગ 5 સાથે. ત્યાં સુધી રજા આપશો. જય સ્વામિનારાયણ.